નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન. એકવાર એક કંપનીનો મેનેજર પોતાના દરેક એમ્પ્લોયીઓને મોટિવેટ કરવાનું વિચારે છે અને દરેક એમ્પ્લોયીને તે ભેગા કરે છે અને કહે છે કે આજે આપણે કામ નથી કરવાનું, એક રમત રમવાની છે. તો દરેક વ્યક્તિના હાથમાં તે એક એક ફુગ્ગો આપે છે અને કહે છે કે દરેકે આ ફુગ્ગો ફૂલાવવાનો છે અને તેના ઉપર પોતાનું નામ લખવાનું છે. દરેક એમ્પ્લોયી પોતપોતાનું નામ લખે છે અને મેનેજર તે બધા ફુગ્ગા લઈ લે છે અને એક રૂમમાં ભેગા કરી દે છે. ઘણા બધા એમ્પ્લોયી હોય છે. તો થોડી વાર બાદ મેનેજર દરેક એમ્પ્લોયીને કહે છે કે હવે તમારે બધાએ આ રૂમમાં જવાનું છે અને પોતાના નામનો ફુગ્ગો શોધવાનો છે. દરેક એમ્પ્લોયી ફટાફટ પોતાના નામનો ફુગ્ગો શોધવા માટે રૂમની અંદર જાય છે, ધક્કામુક્કી કરે છે, ઘણા બધા ફુગ્ગા ફૂટી જાય છે. ભાગ્યે જ કોઈ એકના હાથમાં એક ફુગ્ગો આવે છે, એ પણ ફૂટી ગયેલો પોતાના નામનો. એટલે કોઈના હાથમાં પોતાના નામનો સાચો ફુગ્ગો આવતો નથી. બીજા દિવસે મેનેજર ફરીથી પોતાના એમ્પ્લોયીને બોલાવે છે અને કહે છે કે આજે આપણે ફરીથી એક ગેમ રમવાની છે, પણ ગેમના નિયમો થોડા જુદા છે. આજે દરેકે ફુગ્ગો ફૂલાવાનો છે, તેના ઉપર પોતાનું નામ પણ લખવાનું છે, પણ નિયમમાં ફેરફાર એ છે કે જેના હાથમાં જેના નામનો ફુગ્ગો આવે તે વ્યક્તિને તમારે તે ફુગ્ગો આપી દેવાનો છે. બધા વ્યક્તિ ફટાફટ ફુગ્ગો ફૂલાવે છે, રૂમમાં મેનેજર ફુગ્ગો મોકલાવી દે છે. ત્યારબાદ દરેક વ્યક્તિના હાથમાં એક એક ફુગ્ગો હોય છે અને જેના હાથમાં જે વ્યક્તિના નામનો ફુગ્ગો આવે છે તે વ્યક્તિને તે ફુગ્ગો આપી દે છે અને 2 મિનિટની અંદર જ દરેક વ્યક્તિના હાથમાં પોતાના નામનો ફુગ્ગો હોય છે. એટલે બીજા દિવસે બધા કંપનીના બધા એમ્પ્લોયીઓને મેનેજર બોલાવે છે અને કહે છે કે આ જ રીતે આપણે પણ પહેલી રમતની જેમ કામ નથી કરવાનું, બીજી રમતની જેમ કામ કરવાનું છે. જો હળી મળીને કામ કરશું તો પોતાને પણ પ્રગતિ થશે અને બીજાની પણ પ્રગતિ કરશે. સંપ હશે, સહકાર હશે તો દરેક વ્યક્તિ પોતાના કાર્યમાં જરૂર સફળ થશે. જય શ્રી કૃષ્ણ.